मित्रों पकड़ी लीधो जो। ओ भाई साहब बहुत हेवी किसलो छे जो टाइगर झींगो एवो लाल छोड़ हाव खतरनाक से बहु लाल हाव लेंगा तो जो लाल हालो फटाफट नाखी आवा आवा किसला आवे छे बंधवानी अंदर जेने खावा होय कमेंट करीने लाइक सब्सक्राइब कर नाखजो। बाबा આવી ગયા ભાંગે ભાંગી લેવા છે મોટા મોટા પર લીંગા ભાંગી ગયા છે નકર આંથી પડ્યો હતો આ જો અત્યારે તમને બતાવી દઈએ તમે જો ઓનેરી તબકાય એમ। अरे मित्रों केम छो मजामां तो मजामां छे तो मित्रों फरी एक नवो विडियो लईने आवी गया छे। आज હું બાબુ હતા અહીંયા છી મહેશભાઈ ને મુકેશભાઈ બે આમ છે બાબુ હતા જો જાળ પડે છે કેમ કે પાણી કાંઈ મારી ગઈ થાય એટલે વીએવા પણ અહીંયા હજી પાણી ભર્યા છે એટલે હું બાબુ તો સહી ને મહેશભાઈ ને મુકેશભાઈ ના છે તો આપણે આ વિડીયો ચાલુ કરી પછી તમને બતાવીએ હું કેવું બાબુ હતા બાબુ હતા એમ કે આજ મહેશલા બહુ આવવાના છે मोटा मोटा आवाना से एम कहे छे तो आपणे आ वीणवन चालू करीए पछी बतावी। बाबू तो दाळ पाડીને બેહી ગયા છે बाबू तो केवा कशे माछला માં માછ એટલે કે ઘટે ને આમ જો ફફડાટી બોલાવે છે ઠેકે છે ઘટે બોલાવે બંધન આમ જો કોટમાં માર આમ જો જો બંધન માં આખા બનાવવા જો કેવડા કેવડા ઠેકે છે બધા બોયા ઠેકે મોટા મોટા આમ જો કેટલા એવા છે બોયા એવા છે મોટા મોટા तो वीडियो आया से गोते से जाल अंदर डोयला में एक गाय सी मोटी अँ तो बहुत अँ से अँ से हाजर हाजर जो हाँ जो बीच बड़ा मोटा मोटा बोय आवे छे जीवता जीवता पानी में पकड़ी छे तो बहुत वार से थोड़ी वार लगશે आमથી मोटा मोटा आवशे जो मोटी साइड 50 रुपया 60 रुपया एक नंग थाय छे एवुं छे बोया બધા જીવતા જીવતા પાણી માં પકડી છે ગારો ઉડાડે ને બહુ તો પાણી ઉડાડે ગારો ઉડાડે અને બોખો લાવ્યો પાછો પકડ્યો છે કિલાનો ઓહો આમ તો જો મિત્રો જો મોટા મોટા બોયા જો આવા મળશે આજે તમે જોવો છો કેવડો છે પાણી ભર્યું છે પાણીમાંથી જો આવા મોટા મોટા પકડી છે આ મેન મોટા મોટા બોયા કહેવાય છે આ હોર પર એક નંગ થાય 150 રૂપિયા એક નંગ થાય એવા બોયા છે આજ થોડીક નાઈટમાં થોડીક વાર લાગશે એવું છે હાલો થોડીક વાર લાગે પછી પકડી પાછા કાબો બધા થોડીક વાર લાગશે 15-20 મિનિટની પછી પકડવાનું છે જો બોયા મોટા આવાજ છે હાલો તો ફરીથી આપણે બીજા ગોચી મિત્રો તમે જોઈ શકો છો સલું પાણી બાબુ હતો એ પકડ્યો બહુ મોટો જબર છે જો खाली पूछे नहीं जो शार आंगल में आई जाए 500 ग्राम न है कांडा साइज में आवे जो तो जो जो निगरा से ठेके से जो कहीं बबत आयो मोटो पकड़ो 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 हाँ जो ये करे बेबे बेबे जो मीट माछला जो खाली शेकड़ा मारे आ वखते दुनिया ना आया माप बरा जो आया मोटा जबर से बाबा तने जो कशी कड़ी गई छे जो लेंगू देखाय छे नानी होय छे पण भाई कड़ी गई छे बહુ જો कड़ी गई भाई બહુ કड़ी गई लेंगा में भाई तोड़ नहीं जो बोया निकरा ठेके से मोटे मोटे मछली बोटा तो मोटो माल पकड़े छे जो दबी दीधो बता बहुत हाँ हाँ तुम तो जा मत देखा यार पर निकलो जा बजा नंग छे मोटा मोटा हालो नाखो ना बीजा पकड़ो आए तो बैठो नंग आ गई तो फटकी जो मोटो थई दादा आई थी आ तो गोखा से राम पड़ी हां तो इसकी तुमने कहूं काळू काळू હું હતું ઈ દેખો તો મોટો આવી ગયો બાબા એક જ આવ્યો એક પડી ઓહો પાણી બહુ ઉડાડે છે મારા દીકરાને
પકડવામાં બહુ અઘરા છે. જો મિત્ર એ કરે બે આવે છે બે ઉપર બાબો તો કરે બે એટલે કાળે કાળે બની ગઈ હતી માછલી ગોખરે નથી તો ગઈ હવે બાબો તો જીભડી પકડી છે હાથમાં ગોયા ટેન્ટેડ છે જો બાબા એવડા એવડા છે બધા એવડા એવડા જ છે નંગ બધા એક સાઈડના છે એક ઝીબડી આવી બે ગોયા આવ્યા છે બધા મોટા મોટા આવે છે હાલ તો હજી પકડીએ આપણે બીજા પાણી ભર્યું છે ભાઈ બાબો તને જો ગોખરે એફર ઉડી ગઈ લોહી કાઢ નાખા એટલે બહુ ખતરનાક આવે કાઢી જાય ને એટલે એને જો પકડવી હરખી પકડાય નહીં એને આવે છે બાબો તો હવે પકડે છે કાંટો મારી દેવો બહુ અઘરો જો કાળી કાળી માછ જો શાળામાં તમને ઓછું દેખાય પણ હવે જો દેખાય એક તો કાંટો બેહાડી દીધો એક તો કાંટો બેહાડી દીધો લોહી કાઢ નીકળશે નાખી દો ડબલામાં મિત્રો બાબુ તને મેકીને હવે હું જાઉં છું આગળ વીણવા કેમ કે બાબુ તને ના ઉતારી દીધા પાણી હવે ખાલી થઈ ગયું હવે જો માછલા ઠેકે છે હજી હાલો તો હવે હું અહીંયા ઉતરી જાઉં પછી બતાવું તમને તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી શરૂઆત કરી દઈએ જો એવડા એવડા માછલાથી અહીંયા જો મોટા બોયા આ ગારો બહુ ઉડાડવાના જો જાય ફફડાટી આગળ એક કસલી બેઠી છે હું બતાવું ખાલી દેખાણી મને ઝીંગાય છે આમાં બહુ એટલે મિત્રો કસલા પાસે પૂગી ગયા અહીંયા જો અહીંયા કસલો છે બહુ મોટો છે જો એવડું તેનું લીંગું છે ખાલી એવડો તો હજી લગ્નમાં આપણે કોઈ દી જોયો જ નથી એવડો મોટો છે જો બહુ હેવી છે એક માછલી છે એ ગારો ઉડાડે છે જો પકડવો એ થાસો છે ગારામાં છે હાલો તો આપણે પહેલાં ડાયરેક્ટ પકડી લઈએ મિત્રો પકડી લીધો જો ઓ ભાઈ સાહેબ બહુ એવી કસલો છે ધોવા એમ નથી દગર જોઈને દેખાય ધોવામાં જો આમ થાય ઝાડ પકડી લઈ ઓ ભાઈ બહુ મોટો છે જો મિત્રો ફરી પાછી એક કસલી આવી પેલા આપણે માછલીને પકડી લઈએ જો ગારો ઉડાડે બહુ એવી મોટી નથી જા મોટીથી બીક ન લાગે એટલે નાનીથી લાગે ચાલો આપણે આને નાખી દઈને પછી ડાયરેક્ટ બીજું પકડીએ બીજો કસલો આવી ગયો હા નાની છે ઓલા જીવડો તો હોય જ નહીં તો બહુ મોટો હતો નાનીને પકડતા વાર ન લાગે પણ આનાથી બીક બહુ લાગે જો મિત્રો એટલા થઈ ગયા છે માછલા આ વખતે કસલા બહુ મોટા મોટા છે અત્યારે તો હજી આજ આવે છે જો આ વસ્તુ બધા એની સિવાય કાંઈ નથી દેખાતા ને આ ફીસ તો આપણે વારંવાર હોય નાની એમથી છે આ પછી મોટું છે હાલ તો હજી આપણે આગળ પકડીએ મોટું આવે ત્યારે દેખાડીએ જો કરસલાના મોટા મોટા હગડ છે આગળ હશે આપણે જોઈએ આગળ દેખાતો જાય છે કસલો આપણને દેખાણો નથી અત્યારે આપણને જો આ જ દેખાય હવે ફટાફટ આપણે વીણે રાખીએ મોડું થઈ જાય બહુ મિત્રો જો અહીંયા મોટા મોટા બાબરા આવ્યા છે ને કસલી એક જો કોકરા ફિશ છે તો કઈ મોટી મોટી ને ઓલો વહેલું જતો થઈ જો આ કસલો હતો મોટો જો ટાઈગર ઝીંગો આવ્યો લાલ છોડ હાવ ખતરનાક છે બહુ લાલ હાવ લેંગા તો જોવે લાલ હાલો ફટાફટ નાખીએ
એક કસલો અહીંયા બેઠો છે, અહીં જરો આ જો એક કસલો અહીંયા છે, નાખ દીધી. હાલો ફટાફટ તો આપણે વીડિયો છીએ, તો ડબલું ભરાઈ ગયું છે અને હવે એ ઠલવવા આવ્યા છે, એ આપણને કંઈક નવીન બતાવે છે. તો નહીં પકડાય. જો કેવડી મોટી છે. બસ બાબત રહ્યો છે, હાલો ઠલવો ફટાફટ, મોડું થાય છે. બાબત ટાઈગર એટલા પકડ્યા જો આ જો. ઓ બાબા તો બહુ મોટી છે, હું બહુ મોટી છે બાબત. આ જો બોખાની સાઈઝમાં આવે. ભાલો મેકો ફટાફટ. આ જો બાબત ટાઈગર પકડ્યા છે, બોયાને હતું આવું. બાબત કાંઈ કામ ભરી લીધું. હવે મોટા મોટા કેટલા છે. હાલો ફટાફટ બાબત બાંધવા ને પછી હું અહીંથી ભાગું કે રહેવા દેવું એમને. ઠીક હા ચાલો મિત્ર. બાબુ હતા પહેલાં આપણે લઈને વીએ ને હવે આપણે પછી વીણવાનું ચાલુ કરી દઈએ. ઝાડ નડતું હોય કેવું પડે મિત્ર. હાલો ફટાફટ આપણે વીણાઈ છીએ, મોડું ન કર્યું બહુ. અત્યારે વાગી જાય છે 11 સાડા 11 જેવું શું છે. એટલી છે નાની એવી બતાવું તમને. હજુ કડી જતા આડી ઘા કરવી પડી હેઠી. ફટાફટ નાખ દઈ નખાઈ જઈએ. આગળ હશે મોટા મોટા કેટલા વિડીયો બને રહેતો. આગળ કેવડા કેવડા હતા એવડા જઈએ છીએ વિડીયોમાં, તમે ખાલી બને રહેજો. બાબુ તો વીણતા વીણતા તો અહીંયા પૂગી ગયા ને હું જ્યાં વીણું છું જો આવા છે બધા. ટાઈગર ટાઈગર તમને હું દેખાડતો જ રહી ત્યારે. હા બાબુ હતા પડતું પૂગી ને પછી મળીએ પાછા. ચલો તમે કસલા અહીં જોઈ શકો છો, બતાવું. ભાઈ પકડે છે મોટો કસલો. મગજભાઈ બતાવો તો પકડી. હવે મગજભાઈ બતાવો મારે એમાં જ આવ્યો તો એ જ છે. બસ માથે તો પકડી ગયો. હા એ કાંઈ વાંધો નહીં, એને કાઢે એ પકડી ગયો. મગજભાઈ પકડે છે. હા જો ટાટિયા સાથે પકડ લઉં એટલે લીંગા ભાગે નહીં. જો કસલો હગ્યો છે રોઈ જો ટાટિયા સાથે પકડો પડે ને લીંગા ભાંગી જાય. ફટોફટ પાડવા છે. આવા કિસલા આવે છે બંધવાણની અંદર. જેને ખાવા હોય એ કોમેન્ટ કરીને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાબુ હતા આવી લીંગા ભાંગે ભાંગી લેવા છે. મોટા મોટા પર લીંગા ભાંગી ગયા છે, નકર આંધી પડ્યો હતો. મિત્રો જો કસલો આપણે પકડી લીધો પાછો. હા આપણે પકડ્યાથી મોટા શું કેવું મૂકે. હા મોટા મોટા કિસલા બધે પકડ્યા હતા અને કસલા વાસલા માછલા દેખાડવા લઈ જાઉં છું. હાલો તો માછલા આપણે આને મેઘ દઈ અહીં જો એટલે આમાં એટલા છે ને એટલા આમાં છે. મુકેશભાઈ માછલા આ માછલા છે મોટા મોટા લઈ જાઓ. માછલા છે આમાં એક કેરેટ તો મોટા મોટા માછલા આવેલા છે. જો મુકેશભાઈની સાઈઝ પ્રમાણે એવડી એવડી છે. 2 મિનિટ 5 મિનિટ તો આપણે ના વિડીયો ન બનાવીએ કે બહુ ધોવાનો, કેમ કે કારણ કે બંધવાણમાં અમારે વીણવાનું ટાઈમ ઓલો બહુ અઘરો હતો, શાક વીણવાનું હતું. હા જો અત્યારે તમને બતાવી દઈએ. તમે જો ઓનેરી તબકાય એમ. હા ભાઈ હાલો તો ફટાફટ આપણે બતાવીએ છીએ તમને. જો મુકેશભાઈ ટાઈગર ઝીંગા બતાવે છે. કાળિયા ટીટમ જેને ખાવો હોય એ રામચંદ્ર સંપર્ક કરજો. જેમાં બધે છે બાબુ તો બરફ ભાંગે છે, બરફ નાખીને નાખી દઈએ ત્યારે.
શાકબાગ બધું ભરાઈ ગયું છે તો આ વિડીયોને એન્ડ કરી દઈએ અમરથી ભાઈ. મળીએ હવે એક નવા વિડીયોમાં. મોકા કાકા હા બરફમાં શૂટિંગ કરી નાખ્યું જોઈ જો બરફમાં શૂટિંગ કરી નાખ્યું થોડુંક બાકી છે એ શૂટિંગ કરી અને વિડીયોમાં ચલો એન્ડ કરી નાખીએ અને નવા વિડીયો